સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં આપણે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી વિશે વિગતવાર ચર્ચા કરી. હવે ત્રિઘાત બહુપદી વિશે કેટલીક સંકલ્પનાઓ વિચારીએ. આજનો મુદ્દો છે ત્રિઘાત બહુપદી. તો એની વ્યાખ્યા જોઈએ તો 3 ઘાત ધરાવતી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાત 3 હોય એવી બહુપદીને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. આપણે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો તેનું વ્યાપક સ્વરૂપ ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d છે. તેનું વ્યાપક સ્વરૂપ ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d છે, જ્યાં a, b, c અને d વાસ્તવિક સંખ્યાઓ છે અને એ શૂન્ય હોઈ શકે નહીં. જો એ શૂન્ય હોય તો પ્રથમ પદ x ઘનવાળું પદ શૂન્ય થઈ જાય તો પરિણામ બહુપદી રે મહત્તમ ઘાત થઈ જાય 2. મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહી શકીએ, ત્રિઘાત બહુપદી કહી શકાય નહીં. આથી પ્રથમ પદનો સહગુણક એ શૂન્ય હોઈ શકે નહીં. હવે કેટલાક ઉદાહરણો તપાસીએ તો ઉદાહરણ તરીકે 2 - x નો ઘન. અહીં x ઘનનો સહગુણક છે -1 અને 2 છે એ અચળ પદ છે. બીજું ઉદાહરણ છે x નો ઘન. x નો ઘનનો સહગુણક 1 છે. વધુ ઉદાહરણ લઈએ તો વર્ગમૂળ 2 x ઘન. x ઘનનો સહગુણક છે વર્ગમૂળમાં 2. આગળ વધીએ 3 - x વર્ગ વત્તા x નો ઘન. x ઘનનો સહગુણક 1 છે, x વર્ગનો સહગુણક -1 છે, જ્યારે 3 છે એ અચળ પદ છે. 3x ઘન -2x વર્ગ વત્તા x ઓછા 1. અહીં x ઘનનો સહગુણક 3 છે, x વર્ગનો સહગુણક -2 છે, x નો સહગુણક 1 છે, જ્યારે -1 છે એ અચળ પદ છે. આ બધા ઉદાહરણો ત્રિઘાત બહુપદીઓ છે. આપણે ત્રિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ કરીએ તો ત્રિઘાત બહુપદી p of x બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં એ શૂન્ય હોઈ શકે નહીં. આ બહુપદીના શૂન્યો એ y બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d ને દર્શાવતો વક્ર x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુઓના એક્સ્યામ છે. આપણે ત્રિઘાત બહુપદી ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d નો આલેખ દોરીએ અને જે વક્ર મળે તે વક્ર x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુઓના એક્સ્યામ એ બહુપદીના શૂન્યો થશે. આ રીતે ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા, તેનું વ્યાપક સ્વરૂપ, ઉદાહરણો ઉપરાંત તેનું ભૌમિતિક નિરૂપણ વિશે કેટલીક ચર્ચાઓ થઈ શકે. આભાર.